નમસ્તે મિત્રો, પલ્લવી યશવર્ધન અંતાણી સાયકાયટ્રિક સોશિયલ વર્કર વાત સૌનીમાં આપનું સ્વાગત છે. મિત્રો, મારો જે ગયા વખતનો વાર્તાલાપ હતો મિત્રો, એને એટલો બધો સરસ પ્રતિભાવ મળ્યો છે મિત્રો. લોકોને એ વિષય બહુ ગમી ગયો. એ મને લાગે છે કે યસ, એ કેસ સ્ટડી હતો બાપ દીકરાનું, અને બોથ ઓફ ધેમ હેડ સમ પ્રોબ્લેમ. ને પછી બહુ સરસ ચર્ચા થઈને પ્રાઇમરી તો એવું લાગે છે રીતે જોતા, પ્રાથમિક રીતે કે ઘણું ફેર છે, પણ તોય હજુ સમય જાય એમ ફોલોઅપ્સ કરીને હું તમને કહીશ. ઇટ ઇઝ ઓલમોસ્ટ સોલ્વ એવું લાગે છે, પણ આ બધું જરાક ફોલોઅપ્સ કરવું પડે થોડુંક વખત. આજે એવો જ એક વિષય મારા મનમાં ને એવો જ એક કેસ સ્ટડી યાદ આવ્યો છે. હા, તો મિત્રો, એમાં એવું હતું કે હસબન્ડ એન્ડ વાઇફ હતા, અને ઇટ વોઝ નોટ એ કાઇન્ડ ઓફ કાઉન્સેલિંગ ઓર કમ્પ્લેન ઓર વોટ એવર, બટ ધે ન્યુ ઇટ કે બેન સાથે વાત કરીએ, બે પોતાની કરીએ ને બેન કંઈક આપણને આમાં પ્રકાશ ફેંકશે એવું હતું. એમ કરીને એ લોકો આવ્યા. હું એ સમજી જ ગઈ કે એ લોકોને ઇટ ઇઝ નોટ અ કાઇન્ડ ઓફ કમ્પ્લેન ઓર ઇટ ઇઝ નોટ અ કાઇન્ડ ઓફ કાઉન્સેલિંગ માટે બેને જરૂર નથી, પણ બેના મનમાં એક વિચાર સળવળતો હતો. તો ઘણા એવા સંબંધો હોય છે કે ને પછી એનાલિસિસ કરીને હું જવાબ આપતી હોઉં છું. બેન, તમારું શું કહેવું છે? કે એવું કાંઈક કે બેન તમે જ કહો ને, એવું કંઈ બેની વાતમાં એવું નીકળે. તો હું ભાઈ મારા બધા મેરિટલ એડજસ્ટમેન્ટમાં મેં ઘણું કર્યું. એ સ્ટડીના આધારે ને એ બેની સાથે છે ને થોડી વાતની મેં કહ્યું કે અમે લોકો એનાલિસિસ કરીને ફ્રીક્વન્સી વેટેજ એના ઉપરથી ખ્યાલ આવતો હોય છે. It can be interview, it can be interview, or it can be લખાણમાં પણ હોઈ શકે કે ગમે તે. તો મિત્રો, એ લોકોનું કહેવાનું એમ હતું કે બેનનું કહેવાનું એમ હતું કે બધું એમ કે એક જાતનું એમ કે નીરસ ટાઈપનું લાગ્યા કરે છે, કાંઈ એમ કે એ નથી લાગતું જિંદગીમાં. તો મેં કીધું કે એટલે કાંઈ કે તમે બહાર ગામ જાઓ કે કંઈ બધી પાર્ટી અરેન્જ કરો, બે જણા એકલા, કે બેન બધું કરીએ છીએ, પણ ખબર નહીં કે આમ કશું ખૂટે છે. મેં દાંપત્ય જીવનની ઝાંખપ એના વિશે ઘણું કહ્યું છે, પણ ધીસ ઇઝ પર્ટિક્યુલર આ વાત આવી એટલે જેમ કાલે આવેલી એ ટાઈપની, આ ઘણા વખત પહેલાં આવેલી ને એ લોકોને ક્લેરિટી બે જણને બહુ સારું લાગ્યું છે ને એ લોકોએ એની ભૂલની નોંધ લીધી છે. મારા સજેશન ગમ્યા છે. એ લોકો દે આર ટ્રાઇંગ ટુ ઇમ્પ્રૂવ, કરે છે પ્રયત્ન. હા, ઘણી વાર એવું નથી મને મારી વાતમાં ઇન્સાઇટ ન મળતી એનું હું 4 જણને કહું ને મને એમ લાગે કે ના ના, આ બહુ વિચારી શકે છે. ઇટ્સ અ કાઇન્ડ ઓફ રિલેશન, પણ થોડું અમારું એડિશનલ હોય એમાં મિત્રો. હા, તો એક કે જન્મદિવસ ઉજવીએ છીએ. હા, તો કે બે એના બહુ સરસ ઉજવીએ છીએ. બહાર ગામ તો કે એ રેગ્યુલર જોઈએ છે. તો પછી કે નાની મોટી પાર્ટીને ગેટ, હા એવરી મંથ હોય છે. તો પછી તમારે કંઈ ફૂડ પ્રોબ્લેમ કે એકબીજાના મેક ઓવર કરવાનું કંઈક એમ હોય કે આ આવી દેખાય, નાને હોય કે આવું નથી કરતા ના, તો કે ના, એવા ખાસ પ્રશ્ન છે નહીં બેન. હા, જોઈને તો બે બહુ સરસ લાગતા હતા. પર્ટિક્યુલર બધું જે એને ખ્યાલ હોય ને એ રીતના. હા, એજ વાઇઝ બહુ સરસ હતું. તો પછી કોઈ કુટુંબના કે બાળકોના કે ઉછેરના કે સાસુ સસરાના કે એવા પ્રશ્નો, તો કે ના, એ નથી. પછી ધીરેકથી મેં તો પૂછ્યું કે એનીથિંગ રિગાર્ડિંગ સેક્સ ઓર એક્સ્ટ્રા મેરિટલ. ના બેન, એ તો જરાય નથી. એને અવર સેક્સ્યુઅલ લાઈફ ઇઝ ગુડ. એ લોકો ઓપન હતા એટલે એવું કહ્યું. તો પ્રશ્ન ક્યાં છે મિત્રો? પ્રશ્નો ક્યાં છે હું તમને બતાડું, તમને બહુ ગમશે. હા, એપરન્ટલી વી ડોન્ટ ફાઇન્ડ એનીથિંગ. બધામાં કહે જ છે કે સરસ છે, તો ક્યાંથી ઝાંખપ આવી? ક્યાં એમ થયું કે? તો મિત્રો, એક તો નંબર 1 આપણે શરૂઆત મેં જે પ્રશ્નો કર્યા ત્યારથી કરીએ. જન્મદિવસ. તો ભાઈએ એટલો સરસ જન્મદિવસ ઉજવ્યો હતો એની વાઈફનો. હા, અને બહુ સરસ પાર્ટી ને એવરીથિંગ વોઝ ધેર. મેં આનું એક જુદો એપિસોડે કહ્યો હતો, પણ આમાં આવે છે. તો એટલું સરસ એને પાર્ટી બધું કરેલું ને, પણ આ પહેલીએ પણ એન્જોય કરી, ગિફ્ટ બિફ્ટ બધું, લોકો આવ્યા ને વિડીયો સરસ ને બધું આમ જોરદાર થયું. પણ પેલી એને મનમાં આમ જાણે કે પર્સનલ ટચ હોય ને એ ખૂટતો લાગ્યો.
એને એવું કે ભાઈ આફ્ટર સમ યર્સ એન્ડ એક્સટેન્ડ પછી શું થાય કે એ તમારું ઇટ્સ અ કાઇન્ડ ઓફ સ્ટેટસ સિમ્બોલ યોર પાર્ટી, અને તમને એમ લાગે કે તમારી વાઈફને ખુશ કરવા તમે લેટેસ્ટ ને બધું કરી છૂટો છો, પણ એને કંઈક બીજું જોતું હોય એ તમને ખબર પડતી નથી. હા, બિચારા એમનો એ વાંક નથી, ભાઈનો એ કરે શું, પણ એને આ થોડુંક નાનો ખ્યાલ ના આવ્યો. કારણ કે લેડીઝ હોય ને એને એક સંમતિ જોઈએ, એ બધું કરે છે, બધાને ખ્યાલ છે, એને ગણ છે, મુશ્કેલીમાં આવીને ઊભા રહેશે, હું એના ગમે તે વાત કરી શકું, રડી શકું ને મને ટાઈમ આપે, એ ટાઈપનું બધું નાનું નાનું હોય છે. આમાં એને એમ લાગ્યું કે પાર્ટી વોઝ નોટ મેન્ટ ફોર બોથ ઓફ ધેમ. અને પછી તો કહ્યું કે ભાઈ જ્યાં પહેલી વાર મળ્યા હોય ને જ્યાં ફરવા જતા હોય ને જ્યાં હોય ને નાની મોટી ગિફ્ટ આપો ને ખુશ કરો ને, હા, જે રીતે જે જગ્યાએ કંઈ ખાવા જવાનો આનંદ આવતો હોય એ બધું જરા ફરીથી કરો ને દે સ્ટાર્ટેડ એવું કર્યું હોય ખરું. ને ભાઈને પછી એમ લાગ્યું કે ના ના ભાઈ બહુ મોટી કરીએ પણ આપણે સાવ આપણું જે રૂટમાં ખુશી હતી એ ભૂલી ગયા. ધીસ ઇઝ નંબર 1. બીજું બહારગામ જવાની વાત આવી તો એનો પણ મેં મિત્રો એક આખો જુદો એ લીધો છે. મેં એનું રીલ પણ ઘણા બનાવે. બહારગામ જવાની વાત, સોરી બહારગામ જવામાં છે ને ગ્રુપ જાય છે હવે, તો પછી ગ્રુપે એટલી સરસ એક્ટિવિટી ને એવી મજા કરીને એવા ભારકમ પેકેજ લીધા, મજા આવે છે. એમાં કાંઈ ગ્રુપ હોય, અમારે ક્યારે ગ્રુપ હતું નહીં, ખબર નહીં. હું ને મારો ઘર જ જતા, બહુ યાદ જ નથી એવું કે ગ્રુપમાં ગયા. તો એવી રીતના એટલી બધી એક્ટિવિટી કરી, પણ બે જણને પોતપોતાનો સમય ન મળ્યો એકબીજાની સાથે, અને એકબીજાને વ્યક્તિગત સમયે ન મળ્યો. બધું ઘરેડમાં સવારે આમ જાઓ ને ઉઠો ને શૂઝ પહેરો ને આમ, પણ એમાં કંઈક તો હોય ને. મેં કાલે જ ના કહ્યું કે કંઈ ના કર્યું, 1 થી 4 મેં જોયા કર્યું, કુદરત, ચેટિંગ કર્યું, વાંચ્યા છાપા, એમ પોતાનો ટાઈમ એવું તો હું તો અહીંયા ઘેર બેસી નહીં લઈ લઉં છું ટાઈમ. ત્યાં સારું હોય છે બધું, વાતાવરણ જુદું, કુદરતી દ્રશ્ય, આઈધર સી ઓર ગ્રીનરી એન્ડ ઓર માઉન્ટેન બધું હોય, પણ તોય મને તો અહીંયા એ રીતનું આઈ કેન જસ્ટ બી વિથ માય ઓન વર્લ્ડ ને હું એ રીતે એન્જોય કરી શકું. હમણાં જ એક રીલ મૂક્યું, વિષયાંતર થાય છે પણ હજી મૂક્યું નથી. યસ, બનાવ્યું, તમે જોજો મિત્રો. હું જમતી હતી ને, વિષયાંતર પડ્યું, તમને ગમશે. હું જમતી હતી ને તે સેલેડ કાપ્યું, બેન જરાક આજે નહોતા આવ્યા, રસોઈ તો કરી ગયા પણ પેલું આવે ને સેલેડ કે ગરમ કરીને જમાડે નથી સારું. તે હું જાતે સલાડ કાપ્યું, પછી મને સલાડ ડ્રેસિંગ બધું જે ગમતું તે બધું લગાડ્યું. પણ હું તો છે ને તે જમવા બેઠી ને તો કાકડી ખાધી મેં, તો મને તો કાંઈ એવું યાદ આવ્યું કે મજા નથી આવતી કાકડીમાં. તો યુ ડોન્ટ બિલીવ, જમતા હું ઉઠી પછી છે ને એ કાકડી લીધી હાફ, એને આમ ને આમ એવા નથી દુકાનમાં કરી, આપણે હાઈવે ઉપર જઈને કરી દે, એમાં સોલ્ટ, પેપર ને મરચું ને ચાટને નાખ્યું, આમ કર્યું તો ફૂલ જે બાકી ખુલી જાય ને અંદર બધું એવી રીતે, એન્ડ એ મેં ખાધી. તો મને ઇન્ડિવિજ્યુઆલિટી તમારી કાંઈ બે જણની, હા, તો એ ઇન્ડિપેન્ડ. પણ આ લોકોને એવું થયું એટલે હું કહું છું. પછી બધા જ દિવસ ઉજવતા હતા એ લોકો, બર્થડે ને સગાઈની એનિવર્સરી ને લગ્નની ને એકબીજાના બર્થડે ને ઓહો બધું સરસ મજાનું સેલિબ્રેશન કરે. પણ મેં કહ્યું ને એ પેલા જન્મદિવસ ટાઈપ થતું હતું. એમ નહીં કે ઘેર સરસ મજાનું બનાવીને ખાધું ને, હા, બે જણા એકલા ક્યાંક થોડોક સમય પસાર કર્યો, સાદી રીતે ન ઉજવાય કોઈક વાર. તો એમાં બે જણનો એકબીજાનો પ્રેમ નહીં ને એ એક જાતની એક મહેક છે બેન. હજુ યસ આઈ વોઝ ટેલિંગ દાંપત્ય જીવનની મહેક કેવું કંઈક હું, પણ આ તો ટિપિકલ મારે આવું આમાં પણ આવ્યા હતા પ્રવાસ પછી ને એક બે એવા કેસ સ્ટડીઝ ઉપરથી હું કહું છું. તો પછી મેં ગમતી રસોઈમાં એ શું છે કે એક જાતનું
એટલા બધા વિચાર સાથે મોબાઈલ સાથે ને એ રીતે જમતા હોય ને તો એવી કાંઈ ખબર કોઈક જુદી જગ્યાએ ઘરમાં કે કોઈ ગાર્ડનમાં જ ઘરમાં કે એવી રીતના કોઈ જુદો સેટઅપ કરીને કોઈક દિવસ નવી ક્રોકરી કાઢીને કોઈક દિવસ કઈ વસ્તુ ગરમ રાખીને થોડી બાઈ કરે ને બધા જ સાથે જમીએ, બધાને ગમતી એક એક ડીશ હોય ને સમથિંગ કાંઈક એવું કંઈક નવાઈ લાવીએ ને વન્સ ઓર ટ્વાઇસ ઇન અ મંથ ફેમિલી ગેટ ટુગેધર નજીક આવવાનું. તમારું પોતાનું હોઈ શકે, બધાને બોલાવવાની દર વખતે જરૂર નથી. તો એમાં તમે એવો ફેર કરો ને તો ફરક પડે છે. પછી આ કુટુંબને બાળકોનું તો એ તો બહુ જ સરસ રીતે ધ્યાન રાખતા હતા બેન ને ભાઈને, એનો ખ્યાલ હતો. પણ સમટાઈમ્સ યુ હેવ ટુ પેટ ધ શોલ્ડર. તમે કરો છો એ બીજાને ખબર છે, એ અનુભૂતિ દરેક સ્ત્રીને બહુ જરૂરી છે ભાઈ. અને વખાણ પણ એને કે એને રેકગ્નિશન બહુ જોઈએ છે. જાન દઈ દે મિત્રો, એની જાત ઘૂસીને એ તમારા કુટુંબને નભાવી દે, પણ એને રેકગ્નિશન ગમે છે કે ઇઝ ધેર. નો એને બધી ખબર છે, ભલે બોલે નહીં, એને ખ્યાલ છે. એ ટાઈપનું કંઈક એને હોવું જોઈએ. આ પોઈન્ટ આઉટ મેં કર્યું. એ પેલા કે વખાણ તો કરું છું, ભાઈ એમ નહીં, જુદી રીતે કરો. અને છેલ્લો પોઈન્ટ જે હતો સેક્સનો, એ તો દે હેડ નો પ્રોબ્લેમ. ઘણા લોકોને એ પણ હોય છે, બધાને જાત જાતનું હોય. પણ એઝ ફાર એઝ ધીસ કપલ વોઝ કન્સર્ન, આ બધા પોઈન્ટ અમે ટ્રાય કર્યા અને એમાં પોઈન્ટ કાઢ્યા પછી એમાં શું કહેવાય ઝાખપ આવી ગઈ હતી ને કેવી રીતે એને ક્લિયર ચિત્ર કરવા પ્રયત્ન કર્યો. બે જણા બહુ જ હતા ને દે એગ્રીડ, દલીલ કરતા હતા પણ અલ્ટિમેટલી કે ના બેને એ વાત સાચી છે એમ કરીને જેટલું થાય એટલો ફેરફાર કર્યો ને. એ વાતને તો કહું મોર દેન 2 વર્ષ થઈ ગયા ને વચ્ચે કોઈક વખત મળી જાય તો કહું મજામાં, ને તો કે હા બેન મજામાં એમ કે એવું એ ટાઈપનું. તો આમાં શું છે કે ઘણા પછી છે ને આવું ઝાખપથી નભે જ જાય. બેને વિચારે ના આવે, આ બેન તો વિચાર આવ્યો, બાકી એમ જિંદગી હાલી જાય. એના રસ્તે ના આના રસ્તે ને એકબીજાની પ્રેઝન્સમાં એકબીજાને ઉતારી પડવાના, ટોળા મારવાના ને. ઇટ શુડ નોટ બી લાઈક ધેટ. અને આમાં શું છે કે શરૂઆતમાં પીરિયડ ઓફ કોર્ટશીપમાં કે શરૂઆતના 5-10 વર્ષ તો અમારો સ્ટડી પરણ્યા પછી 5 પૂરા થાય ને પછી જ શરૂ થાય, ત્યાં સુધી તો તમે તમારે સ્વપ્ન દુનિયામાં હો. તો પછી જેમ જેમ સમય જતો જાય એમ શું થાય, વાસ્તવિકતા ઉપર આવો, તમારી જવાબદારી વધે. અને પછી કુટુંબ, બાળકનું ભણતર, બાળકના લગ્ન, કુટુંબની વડીલોની બીમારી, પછી તમે પોતે મોટા થતા હો, એટલે આ બધું પછી એવું થાય છે. તો આમાં જે નાની નાની વાતો છે ને, જૂની વાતો, નાની વાતો, સાદી વાતો, મનગમતી વાતો, દંભ વગરની વાતો, નજીક આવવાની વાતો, આ બધું જે છે ને કે એ જગ્યાએ જઈને તમે મળો, કે એ જૂનું મિત્રો કે જૂના સ્થળ કે જૂની જગ્યાએ ખાવા જતા હોય, કે નાની નાની તમે ભેટ આપો કે તો એનાથી ઘણો આનંદ થતો હોય છે. આપણે મોંઘી દાટ ભેટ આપીએ ને અમુકની બહુ જ જરૂર હોય ને આપે ને, તો બહુ સારું લાગે. કે દાખલા તરીકે મને મારા દર જન્મદિવસે ઘણા બધા પૈસા આપતા ને કહેતા કે ભાઈ મને જ કાંઈ આવડે નહીં, આ તને ગમે લઈ લેજે. હું ક્યારેય લેતી નહીં, કારણ કે મારી પાસે બધું હતું ને કાંઈ લઉં તો એના પૈસા એ આપતા. તો જસ્ટ એ પડ્યા રહે ને પછી એ ક્યાંક હું કહું કે આ ઇન્વેસ્ટ કરો ને એવું કંઈક થતું. પણ હું છે ને રાત્રે મારે વાંચવું હોય તો કે દેટ લેમ્પ હેઝ હવે તો બગડી ગયું છે, પણ રાત્રે મને એવું બહુ હતું હું વાંચું ને એ ડિસ્ટર્બ ના થાય, મને મોડે રાત સુધી ઊંઘ ના આવે ને શીળસ નીકળે એવું બધું થતું હોય છે. તો મને એવું બહુ થાય કે હું વાંચું. તો એમને એવું વિચાર્યું એટલો સરસ એ લેમ્પ લઈ આવ્યા, વોલ માઉન્ટેડ ને બધી રીતે ફરી શકે ને આમ કરું ને તમારી ચોપડી ઉપર જ એનો પ્રકાશ આવે ને. એમના તરફ તો એકદમ અંધારું હોય ને એમને તો લાઇટ હોય તોય વાંધો નહોતો, પણ આપણે કંઈ એવો મોટો ભડકો ચાલુ રાખીને થોડા રાત્રે, તો એ મને એટલી બધું એ ગિફ્ટ સારી લાગી ને.
એટલે એવું કંઈક નાનું નાનું હોય છે મિત્રો કે એ જમાનામાં તો છે ને તે મોબાઈલ રાખવાના સ્ટેન્ડ જે નાના હોય ને, આ તો અત્યારે તો આ બધા બહુ લેટેસ્ટ થઈ ગયા, પણ શરૂમાં તો એ સ્ટેન્ડથી રેકોર્ડિંગ કરવામાં, એટલે મારે શરૂઆતમાં તો મેં એનાથી કેટલાય રેકોર્ડિંગ કર્યા ને એ લાવેલા. તો આવું નાની નાની ગિફ્ટ આપણે યાદ કરીએ. હા, અને રોજ આપણે 10 મિનિટ કે એમ કંઈક પોતાનો સમય રાખીએ, જ્યારે બધું ભૂલી જઈએ અને બે જણા પોતાની જ વાત કરીએ. એજ વાઇઝ તમને જે થતું હોય એ જ થાય, એમાં એટ્રેક્શન કે પણ તોય એ જે તમારી નજીક આવવાની, નજીક રહેવાની, હા, તરોતાજા રહેવાની, હા, તો એ જે ફિલિંગ છે ને એ તમારે ન થાય તો તમારે પેદા કરવી. હા, એટલે આ જરૂરી તો છે. પછી હવે જીવે છે તો બધા જીવ્યા જ કરે છે. તો આમાં એવું છે કે પુરુષને પ્રેક્ટિકલ બધું ગમતું હોય છે ને કોઈ વાતને બહુ એ લાંબી ચાલે ને એવું બધું નહીં, પતી ગયું બસ. એટલે મેં આના દાખલા ઘણા આપ્યા છે. અને સ્ત્રીઓને એમ હોય કે ને બધા કોઈક સાંભળે ને એની નાની નાની વાત એ ટાઈપનું થોડુંક એમાં શું કહેવાય બાંધછોડ કરી દેવી. બાકી આ બધા જે મેન એરિયા કયા એ જરાક જોઈ લેજો બધા કે કેવા જાય છે. હા, તો ખરેખર તમારે લોકો એક તમે લોકો મળો, વાત કરો, એના ઉપરથી બે કપલ આવીને ડિસ્કસ કર્યા. બોથ ઓફ ધેમ વેર સો ઓપન એન્ડ ધે ટોલ્ડ કે કઈ બેન આમ તો બરાબર છે પણ ક્યાંય સારું જ ન લાગે, અમે બહાર ગામ જઈએ, આમ જઈએ. દેન વી એનાલાઇઝ, દે આર હેપી, બે કરે છે. જ્યાં જે કરવાનું હોય એના બિઝનેસ વાઇઝ પાર્ટી ને બધું કરે, પણ પાછું પોતાનું પર્સનલ જુદું હોય ખરું. હા, પહેલાના જમાનામાં તો ધીસ વોઝ નોટ પોસિબલ. મિનિટ 17 થાય છે એટલે નહીં કહું, બાકી પહેલાના જમાનાના, પહેલાં એટલે મારાથી બહુ પહેલાના, એ લોકોનો પ્રેમ જુદી જાતનો હતો. અને એ વખતે છે ને બંધન ઘણા હતા, એટલે તકો ઘણી ઓછી હતી આવી રીતે મળવાની, બહાર જવાની. એટલે પછી પ્રેમની અભિવ્યક્તિની ઘણી જુદી જુદી છાની છપની બધી રીતો હતી મિત્રો. હા, અને એટલે બહુ ઝાંખો પાવતી નહીં. હા, આ 24 કલાક અવેલેબલ ને 24 કલાક હોય, સેકન્ડ અવેલેબલ ઓન મોબાઈલ. ઘેર નથી, મેસેજ ઘેર ના મળી શકે તો વોટ્સએપ ઉપર બધું લગભગ ઘણા લોકોને મેં જોયા છે, વોટ્સએપ, ફેસબુક એના ઉપર. કારણ કે ત્યાં આ ઘણો અવર્સ બહાર હોય ને કંઈક વિચાર આવ્યો તો સટ કહી દેવાય આપણાથી. હા, સો ફ્રેન્ડ, કેમ છો બધા? ખરેખર મને આનંદ થાય છે કે અમુક વાત પણ મને એવું ચોક્કસ લાગે છે કે ફેમિલી રિલેટેડ વાતો બધાને બહુ ગમે છે. આઈ ડોન્ટ નો, ધેર ઓન એમાં તાદાત્મીકરણ થાય છે પોતાનું કે ગમે તે હોય. પણ થોડી ટિપ્સ લેતા જઈશું, થોડા કેસ સ્ટડી લેતા જઈશું, થોડા અનુભવોને એમ કરીને. હા, આપણે જો ટવકા સૌ કર્યા હોય તો વાત સૌની આપણે એનથી વધારે કરીશું. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ. એન્ડ સપ્રેમ પલ્લવી, કાલે ફરીથી આવીશ.